સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધ્રાંગધ્રા શહેરની ખારી શેરીમાં સ્થિત સોની સમાજના આરાધ્ય દેવી માં વાઘેશ્વરીના પૌરાણિક મંદિરનો 21મો પાટોત્સવ ઉજવાયો હતો। સોની સમાજ ધ્રાંગધ્રા દ્વારા સંચાલિત આ મંદિરના પાટોત્સવનું આયોજન પૂર્વ પ્રમુખ નીતિનભાઈના માર્ગદર્શન હેઠળ તેમજ વર્તમાન પ્રમુખ દિલીપભાઈ, ટ્રસ્ટી મંડળ, સમાજના વડીલો અને યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવચંડી યજ્ઞ તેમજ માતાજીને 56 પ્રકારના 56 ભોગનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન મેળવ્યા હતા। આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં લગભગ 104 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે, જે ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે। આ અવસરે સમાજના તમામ સભ્યો પરિવાર સાથે જોડાયા હતા તેમજ બહાર ગામથી આવેલા સમાજના શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા। વૈશાખ સુદ પાંચમ માં વાઘેશ્વરી ધ્રાંગધ્રાના પૌરાણિક મંદિર ખાતે દર વર્ષની માફક આ વખતે પણ પાટોત્સવનું આયોજન થયેલું છે। ધ્રાંગધ્રામાં છેલ્લા 104 વર્ષથી અખંડ જ્યોત ચાલે છે, તેમાં વાઘેશ્વરીના મંદિરનો પાટોત્સવ સોની સમાજ દ્વારા સંચાલિત મંદિર વર્ષોથી અખંડ જ્યોત ચાલુ છે। અહીંયા દર વર્ષેની માફક આ વખતે પણ પાટોત્સવ થયો। નવચંડી હવન તેમજ અન્નકૂટ મનોરથ થયો। ધ્રાંગધ્રા સોની સમાજના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ અને સતત દોરવણી તથા સાંપ્રત પ્રમુખ દિલીપભાઈના ટ્રસ્ટી મંડળ સાથે માર્ગદર્શનમાં સરસ મજાનું આયોજન થયેલ। તેમાં ધ્રાંગધ્રા પૂર્વ મંત્રી તેમજ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે. જાડેજા સાહેબ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત સારા મહાનુભાવો આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમની ઉપસ્થિતિથી અહીંયા રંગે ચંગે કાર્યક્રમ શરૂ થઈ ગયો। ત્યાર પછી સોની સમાજની વાડીમાં સમૂહ ભોજનનું આયોજન કરેલું। બહારગામથી આવેલ સમાજના શ્રેષ્ઠીઓનું બહુમાન કરીને તેમને પણ આ આયોજનમાં સરસ ભાગ લીધો। દાતાશ્રીઓનો સૌને આભાર માન્યો હતો। ધ્રાંગધ્રા સોની સમાજના માં વાઘેશ્વરી ધ્રાંગધ્રા શહેરની અંદર બિરાજમાન છે, ત્યારે માં જગત જનનીનો 21મો પાટોત્સવ આજરોજ ખૂબ ભવ્ય અને ધામધૂમથી ઉજવાયો। ત્યારે હું બહારથી આવેલા તમામ મહેમાનો તથા આજના પ્રોગ્રામની અંદર આજના પાટોત્સવનો લાભ લેવા માટે આપણા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી એવા આઈ.કે. જાડેજા સાહેબ તથા નગરપાલિકાના તમામ બોડીના મિત્રો અહીંયા ઉપસ્થિત રહી અને માના આશીર્વાદ લીધા। અને આવા સંજોગની અંદર આજના પ્રોગ્રામમાં મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન થયેલું। આ મહાપ્રસાદની અંદર 500થી 700 વ્યક્તિઓએ હર્ષભેર પ્રસાદનો લાભ લીધો। ત્યારે હું મા ભગવતીને પ્રાર્થના કરું છું કે આવી પાટોત્સવની એક યાદી અમારા જીવનમાં બની રહે અને આવા નવા રૂડા અવસરો અમારા જીવનમાં આવતા રહે, એવી મા ભગવતીને પ્રાર્થના સાથે સોની સમાજ ધ્રાંગધ્રા। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા।